મોગલ માત કી। આટલા બધા આપણે બેઠા છે છતાંય જય બરાબર નથી બોલતી। હે કેટલા વાગ્યા ભાઈ? ટાઈમ શું થયો છે? હે કોણો ભૂખ ભૂખ લાગી લાગે બધાને? હે જોરદાર એકદમ હે ને આમ ખબર પડવી જોઈએ કે હા મોગલ માને ત્યાં કંઈક થઈ રહ્યું છે। હે બોલો મોગલ માત કી। હા હવે કંઈક આનંદ આવ્યો ને, ખૂબ આનંદ કે માં મોગલના ચરણારવિંદમાં આજે મને માને દંડવત કરવાનો અવસર પ્રદાન થયો અને આપ સૌનું મિત્ર મંડળ મોગલ સેવા સમિતિ હે ને, મોગલ સેવા સમિતિ એ જે આયોજન કર્યું છે બહુ સુંદર। શું આનાથી શું થાય ભાઈ કે આનાથી છે ને ધર્મની જાગૃતિ થાય। કેમ કે અત્યારે જો ખરેખર જરૂર હોય ને તો સનાતનને જાગૃત કરવાની જરૂર છે। આપણે બધા જ કર્મ કરીએ જ છે, પણ ખરેખર આપણે ફેસ્ટિવલ વાઇઝ થઈ ગયા છે। આજે માં મોગલનો જન્મદિવસ આવ્યો તો આપણને મોગલમાં યાદ આવે, શિવરાત્રી હોય તો મહાદેવ યાદ આવે, હનુમાન જયંતિ હોય તો હનુમાનજી યાદ આવે, રામનવમી હોય તો રામજી યાદ આવે, નવરાત્રી હોય તો માં 9 દિવસ યાદ આવે। હે પણ ના, આપણે ફેસ્ટિવલ વાઇઝ નથી થવું, કેમ કે સનાતન એ ખાલી ફેસ્ટિવલ પર્વ નથી। સનાતન તો આપણી રગો રગોમાં હોવું જોઈએ, અને જ્યારે આપણી એક રગમાં સનાતન વસશે ને ત્યારે સનાતનની જાગૃતિ થશે। કેમ કે સનાતન ખાલી વાતો કરવાની કે એ નથી, સનાતનને આપણે આપણા પોતાના આચરણમાં લાવવું પડશે। ભાઈઓ, સનાતનની વાત અત્યારે કાલની જ ઘટના છે ને, થઈ ને કઈ ઘટના? હે તો આપણે સનાતનની જાગૃતિ માટે સૌથી પહેલા તો આપણા બધા હિન્દુઓને એકત્ર થવું જોઈએ। એક થશું ને તો જ આનંદ આવશે, કેમ કે સનાતન એ સર્વને એક કરવાનું કાર્ય કરે। આ મોગલધામ જે છે આપણે બધા અહીંયા ગામે ગામથી જોડાયા છે, કેટલા બધા ગામોથી અહીંયા આપણે બધા જોડાઈ રહ્યા છે। કેમ કે આ ધર્મનું સ્થળ છે, અને ધર્મ શું કરે? આખા સંસારમાં જો અગર ધર્મ હોય ને તો ખાલી સનાતન ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી મહારાજ। એક જ ધર્મ છે, કયો? તો બોલે સનાતન। અને સનાતનમાં જે જીવ્યા છે ને બાપુ, સનાતનની તો કંઈક વાત જ ન થાય। અને આપણે બધા સનાતનીઓ હિન્દુ નથી, આપણે જાતિવાદમાં વેચાઈ ગયા છે। આપણે આ છીએ, આ છે, આ છે, આ છે, નહીં। સૌથી પહેલા તો આપણે સનાતની છીએ, એ વસ્તુ યાદ રાખવી પડશે કે આપણે સનાતની છીએ। એ આપણા મગજમાં ઉતરશે કે હા યસ હું સનાતની છું। એટલે આ સનાતનનું કર્મ છે, અને સનાતનમાં આપણે બધાય ખૂબ આનંદ કરીએ। બહુ સમય નથી લેતો, પણ એવું જ એક સનાતનનું કાર્ય આપણા માધાપર ગામની અંદર ગંગેશ્વર મહાદેવ પાસે 1.25 કરોડ શ્રી રામ મહાયજ્ઞ થઈ રહ્યું છે, અને એનો આજે 57મો દિવસ છે। 57 દિવસથી 1.25 કરોડ આહુતિનું જે કર્મ છે એને 1.25 વર્ષ માટે જે કર્મ થઈ રહ્યું છે, 3/11 થી ચાલુ થયું અને 15/1/2027 ને દિવસે એની પૂર્ણાવતિ થશે। તો આ એક સનાતનનું જે વિશાળ કાર્ય કચ્છની ભૂમિ પર થઈ રહ્યું છે, તો મારું આપ સૌને હાર્દિક નિમંત્રણ છે, અને આવો આપણે બધાએ સાથે મળીને સનાતનનો જય જયકાર બોલાવીએ બાપુ। કેમ કે बहुत ગઈ થોડી રહી, આખું જીવન નીકળી જશે ને તો મને નથી લાગતું કે આપણા દ્વારા
1.25 કરોડ આહુતિ આપણે છોડી શકીએ. કેટલા બધા બેઠા છે, કોણે છોડી? કોઈએ છોડી? આટલા છીએ આપણે બધાય, એમાંથી કોઈએ છોડી છે 1.25 કરોડ? 11 લાખ બી બાપુ નથી થતા, 11,000 બી નથી થતા. બહુ ગઈ, બહુ જતી રહી જીવન, બહુ થોડું રહી ગયું. પણ એ જે થોડું રહ્યું છે ને, એમાં આપણે શું કરીએ તો કે સનાતનની જય જયકાર બોલાવીએ બાપુ. કેમ કે સનાતન આપણા રગમાં જીવિત થશે ને, ત્યારે ખાલી સનાતનની વાતો કરવાથી સનાતન નહીં આવે મહારાજ. સનાતનને પોતાના બ્લડમાં ઉતારવું પડશે, પોતાના લોહીમાં ઉતરશે ને તો. આપણે અત્યારની સૌથી મોટી જે પરિસ્થિતિ કે અત્યારના છોકરાઓને કહીએ કે બેટા અઠવાડિયામાં એક દિવસ તો તું ધોતી પહેર, તો કે બાપુ રહેવા દો ને યાર, અમને શરમ આવે. લ્યો, હે? જયારે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે સનાતન છે, એને એમાં અગર જો માણસને શરમ આવશે, ચંદન લગાવવામાં શરમ આવશે, ધોતી પહેરવામાં શરમ આવશે, મંદિર જવામાં શરમ આવશે, તો આપણે શું ખરેખર સનાતની છીએ? ક્યારેક પોતાના હૃદયને છે ને આપણે હૃદયથી વિચારવું પડે મહારાજ. બધા કઈક કર્મ હોય કે છે, અત્યારે બધા ભેગા થાય ત્યારે તો વાતો કરીએ, પણ અહીંયાથી બહાર નીકળીએ, જમીને બહાર નીકળ્યા પછી બધું ભૂલી જાય બાપુ. હે? પછી પાછું જયારે યાદ આવે ત્યારે યાદ આવે ને, પણ નહીં. આવું સુંદર મજાનું અહીંયા માં મોગલનું મંદિર બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આપણે બધા સૌ ભેગા થઈને આ માં મોગલને બેસાડીએ. આ બી એક સનાતનનું ધર્મ છે, હે ને? આ સનાતનનું કર્મ છે. એ રીતે આપ સૌ શ્રી રામ મહાયજ્ઞ જે ચાલી રહ્યું છે માધાપરમાં, મારું ભાવભર્યું આમંત્રણ છે. પધારો, આપણે સદા બધાએ સાથે બેસીને ત્યાં યજ્ઞની આહુતિ આપીએ. અને દર રવિવારે આપ સૌ ભાઈઓ, કલાકાર જેટલા બી મારા મિત્રો છે, એમ કે દર રવિવારે ત્યાં સાંજે 4 થી 8, 9 જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી દર રવિવારે આનંદ ટેકરી ગંગેશ્વર મહાદેવ પાસે ત્યાં દર રવિવારે ભજનનો આયોજન હોય છે. તો આપ સૌ પધારો. નામી અનામી કલાકારો ખૂબ આપણે આનંદ લઈએ, કેમ કે એ જગ્યાનું નામ જ આનંદ ટેકરી છે બાપુ. એ આશ્રમનું નામ, મારું મૂળ આશ્રમ છે નર્મદા, પણ કઈક આ ભૂમિની કઈક હશે કે મને ઠેઠ નર્મદાથી અહીંયા ખેંચી લાવી આ ભૂમિ. અને અમારા માતાજી છે ને, એની જન્મભૂમિ નર્મદા અહીંયાની છે, કચ્છની. એટલે એ માતાજી એ છે અને મને એવી પ્રેરણા કરી કે બાપુ આવું જે વિશ્વનો પહેલો યજ્ઞ એવો થતો હોય તો એ મારી જન્મભૂમિમાં થાય તો મને ખૂબ આનંદ આવે. તો મેં માતાજી વિશે, નહીં તો મારો આ 19મો યજ્ઞ બાપુ. આખા ભારતની અંદર અલગ અલગ જગ્યા પર મેં પરમાત્માની કૃપાથી મોટા મોટા યજ્ઞો થયા, પણ આ વિશ્વનો પ્રથમ યજ્ઞ અને મારા જીવનનો પણ પ્રથમ યજ્ઞ કે જે 1.25 કરોડ આહુતિ છૂટી રહી છે. 1.25 કરોડ મતલબ બાપુ નાનું નથી. આપણે 1.25 કરોડ માટે ખબર નહીં કેટલા જન્મો લેવા પડે ને, ત્યારે જઈને 1.25 કરોડ આહુતિ થાય. કેમ કે રામચરિત માનસમાં એવું લખાયું કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ પ્રભુ આવત નાહી. કે જન્મ જન્માંતર સુધી ભગવાનનું ભજન કરે ને, ત્યારે પણ અંત સમયમાં ભગવાનનું રામનું નામ આપણાથી નીકળતું નથી. તો એ આવું અવસર પરમાત્માએ આપણને આપ્યું છે. ત્યારે હું આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે કે પધારો. ભજન, ભોજન અને આનંદ એ આનંદ ટેકરી પર છે. તો આપણે બધાએ સાથે મળીને આનંદ ટેકરીનો આનંદ લઈએ. જય સિયારામ, નર્મદે હર.